મહાદેવ હર 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 મહાદેવ. તારીખ 30/5/2024 ગુરુવાર. મોટીકોપ ગામ, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. અત્યારે સવારના 10 વાગ્યા છે અને હર્ષિલભાઈને ગાંઠિયા ખાવાનું મન થયું, તો એને કીધું કે જા તો લઈ આવ, બધાય ખાઈએ. તો પાટા ગાંઠિયા આવી ગયા છે, પછી ભેગો મીઠો સંભારો છે, તીખો સંભારો છે, લીલા મરચાં છે તરેલા, લાલ મરચાં તરેલા છે, અને ભેગી કડક મીઠી ચા છે. તો હવે હાલો નાસ્તો કરવા, બરોબર ને હર્ષિલભાઈ? તો નાસ્તો ધીમે ધીમે ચાલુ કરીએ. તમારે બધાને નાસ્તો કરવો હોય તો ચાલો નાસ્તો કરીએ, બરોબર નાસ્તા બેન? તને ગાંઠિયા નથી ભાવતા એટલે ત્યાં હું ટમેટા વેફર તોડી એમ? સારું લ્યો હાલો. મહાદેવ હર 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 મહાદેવ. નાસ્તો કરીને ફ્રી થયા છીએ. હવે અમે કોમેડી વિડીયો બનાવ્યો છે, તમે બધાય કોમેડી વિડીયો જોજો. ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ અમારો કોમેડી વિડીયો. આ કાયા બનાવવા માટે ઘણો ભોગ દેવો પડે મારા કલેજા. ભાઈ સાચી વાત છે. આ કાયા ક્યાંથી બનાવી ભાઈ? આ કાયા તમે કાયાનું મને કેમ પૂછો યાર? હું તમારા રોટલા ખાઉં છું, તમારા ઘરે આવું છું રોટલા ખાવા. આ કાયા બનાવી અમારે બનાવી, કાયા બનાવી ને એ મારો પ્રશ્ન, તમારો થોડો પ્રશ્ન. તમે ગમે ત્યારે ના ના ડાગા, આ મારી વાત સાંભળો ડાગા. આની હે ને આ દિનેશભાઈ છે ને, એની કાયા બિચારાની નબળી છે હાવ. આપણે એને છે ને તારા જેવી કાયા બનાવી છે, સમજો? એટલે પૂછે તને. એમ નહીં પણ એમાં હું કરું? આ કાયા મારી આ કલેજ, આ કાયા બનાવવા માટે ઘણો ભોગ દેવો પડે. તમને એટલી તો ભાન પડે ને. તમે મને ગમે ત્યારે પૂછો, એક તો કામેડી હાઈરે થઈ ગયો હોય, અમે કલર કરીને આવ્યો, અમે કડિયા કામ કરીને, તમને ખબર હોય અમે શું કામ કરતા હોય, તમે અમને પૂછો, માથે પાસે તમે અમને પૂછો કઈ રીતના કાયા બનાવી તો તમે એને કઈ હંગો ના કઈ હંગો. જાડિયા એને છે ને ભાઈ કાયા બનાવી છે, એનું બિસાડું પવન આવી જાય ને ઉડી જાય એવું શરીર છે. હવે આમ કરવું શું કે